કચ્છના અબડાસાના લાખણીયામાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે। વીજળી પડતા 20 ઘેટા બકરાના મોત થયા છે। ગામના સીમાડામાં આકાશી વીજળી ત્રાટકી હતી। ગરીબ માલધારી ઉપર આફત તૂટી પડી છે। સરકાર તરફથી સહાય મળે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે ગરીબ માલધારી ઉપર આફત તૂટી છે। આકાશી વીજળી ત્રાટકી હતી। ગામના સીમાડામાં આકાશી વીજળી પડતા ઘેટા બકરાના મોત થયા છે। વીજળી પડતા 20 ઘેટા બકરાના મોત થયા છે। કચ્છના અબડાસાના લાખણીયામાં સમગ્ર ઘટના બની છે। જોકે લાખણીયામાં વીજળી પડી હતી। આકાશી વીજળી પડતા ઘેટા બકરાના મોત થયા છે। વીજળી પડતા 20 જેટલા ઘેટા બકરાના મૃત્યુ થયા છે। ગામના સીમાડામાં આકાશી વીજળી ત્રાટકી હતી। ભારે વરસાદનું આગમન થયું હતું। પવન સાથે ભારે વરસાદનું આગમન થતા વીજળી ત્રાટકી હતી। ત્યારે ગરીબ માલધારી ઉપર આફત તૂટી પડી છે। વીજળી પડતા 20 ઘેટા બકરાના મોત થયા હતા। ગામના સીમાડામાં આકાશી વીજળી ત્રાટકી હતી। વીજળી પડતા ગરીબ માલધારી ઉપર આફત તૂટી પડી છે। સરકાર તરફથી સહાય મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। જોકે વીજળી પડતા ઘેટા બકરાના મૃત્યુ થતા ગરીબ માલધારી ઉપર હવે આફત તૂટી પડી છે। વધુ વિગત સાથે સંવાદદાતા રમેશ ભાનુશાળી જોડાયા છે। જી રમેશ, વીજળી પડતા 20 ઘેટા બકરાના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શું છે વધુ વિગત? વાત કરીએ તો લાખણીયા ગામની બાજુમાં ઘેટા બકરા ચરાવતા હતા અને ઘેટા બકરા ઉપર વીજળી પડતા 20 બકરાઓનો મોત થયો છે। આજે વહેલી સવારે ત્યાં ડોક્ટર પોસ્ટમોર્ટમ કરવા માટે આવ્યો હતો। જી રમેશ, ગરીબ માલધારી પરિવાર ઉપર આફત તૂટી પડી છે। હાલ કેટલું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર ઘટના ક્યારે બની હતી તેને લઈને કોઈ માહિતી સામે આવી છે? કાલે સાંજે 8:30 આરાધારે વીજળી પડી હતી। સામાન્ય વરસાદ હતો પણ એટલો વરસાદ ન હતો તેમ છતાં આકાશી વીજળી પડતા મોટા પાયે નુકસાન અંદાજે 2 થી 3 લાખનું નુકસાન થયું છે। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગામના સીમાડામાં આકાશી વીજળી પડતા ગરીબ માલધારી ઉપર આફત તૂટી પડી છે। ઘેટા બકરાના મોત થયા છે। સરકાર તરફથી સહાય મળે તેવી લોકોની માંગ છે।